શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. ઓમ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. નમો નમઃ. નમો નમઃ. આજે ચોથા દિવસે પણ એ જ પ્રભાત થયું. ધીર ધુરંધરા. હે ધીર ધુરંધરા શૂર સાચા ખરા. શૂર સાચા ખરા. મરણનો ભય તે મન માનયાણે. અર્વની ખર્વદળ એક સામા પડે. અર્વની ખર્વદળ એક સામા પડે. તરણને તુલ્ય તે ગને જ જાણે. તરણને તુલ્ય તે ગને જ જાણે. ધીર ધુરંધરા શૂર સાચા ખરા. શૂર સાચા ખરા. મરણનો ભય તે મન માનયાણે. મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે. મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે. મરે પણ મોરચો નવ ત્યાગે. મરે પણ મોરચો નવ ત્યાગે. કવિ ગુણી પંડિત બુદ્ધિ બહુ આગળા. કવિ ગુણી પંડિત બુદ્ધિ બહુ આગળા. એ દડા દેખતા સર્વે ભાગે. એ દડા દેખતા સર્વે ભાગે. ધીર ધુરંધરા શૂર સાચા ખરા. શૂર સાચા ખરા. મરણનો ભય તે મન માનયાણે. મરણનો ભય તે મન માનયાણે. મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમય. મરે પણ મોરચો નવ ત્યાગે. કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા. પણ એ દળ દેખતા સર્વે ભાગે. બધા બુદ્ધિમાન છે
કવિઓ, ગુણીઓ એટલે કે સંગીતકારો, સંગીતકારોમાં પણ ખાસ તો ગાયકો, અને ગાયકો એટલે પછી અસ્તમ પસ્તમ નહીં, શુદ્ધ સંગીત અને ભક્તિ સંગીત, એમાં પણ પંડિત એટલે મોટા વિદ્વાનો, બુદ્ધે બહુ આગળ, એ સિવાય પણ બીજા બુદ્ધિશાળીઓ, પણ જ્યાં મોહની સેના સામે આવે ને ત્યાં ધર્મદ્વાર માગે, હેન્ડ્સઅપ થઈ જાય, સરેન્ડર થઈ જાય. ત્યાં કોઈનું બળ ચાલતું નથી. ભગવાન વેદવ્યાસ શ્રીમદ ભાગવતનું ડિક્ટેશન આપતા હતા જય મુનિને. એ પણ ઋષિ હતા ને એમના શિષ્ય હતા, યુવાન હતા, પણ આ થોડો તર્કવાદી વધારે હતો. જય આ છે ને જય એટલે એને કન્ડિશન કરી ગુરુ પાસે કે મારી બુદ્ધિમાં ઉતરશે ને એટલું જ હું લખીશ, પણ મારી બુદ્ધિમાં કન્વિન્સ નહીં થાય તો હું લખીશ નહીં. આમ કરવા બેઠો છે સેવા, ચેલા તુમારા પણ કયા નહીં કરે. આયુર્યા કહેતા એક ગુરુ હતા, એનો શિષ્ય હતો. એટલે પછી ગુરુ વૃદ્ધ હતા, શારીરિક મુશ્કેલીઓ હતી, રાત્રે મોડું થઈ ગયું હતું. એ પછી ગુરુએ કહ્યું કે જો ને કંઈક અવાજ આવે છે, વરસાદ પડે છે. गुरु ये बिल्ली बाहर से अभी आई, देखो आपके पास बैठी हुई है, उसके शरीर पे हाथ घुमाओ, हाथ फिराओ. यदि गीला हो, भीनू होय तो बारिश आ रहा है, सूखा हो तो बारिश नहीं आ रहा है. उभो न थाय मळो 800 नो पीड़. પછી થોડી વાર થઈ, ગુરુને સૂઈ જવું હતું. એટલે કે આ ફાનસ છે ને એનો દીવો થોડો રાણો કર. ફૂલ ફ્લેજમાં હતો ને, ફૂલ ફ્લેમ. રાણો કરવો એટલે એને થોડું ડીમ કરવું. ચાલુ તો રે, તો ડીમ કરો. गुरु ये सर पे डाल दो ओढ़ने का. अंधेरा हो गया, उभो न थाय. दानत नहीं, एटीट्यूड इज एवरीथिंग. થોડી વાર થઈને ગુરુએ કહ્યું કે મોડું બહુ થઈ ગયું છે અને આપણા આશ્રમનો જાપો છે ને વ્યવસ્થિત બંધ કરી દો, કારણ કે જંગલી પશુઓ આવતા હોય પાછા તો ઘૂસી જાય આશ્રમમાં. અમે ત્યાં કચ્છમાં હતા, અને કચ્છમાં ને સોરઠમાં માળિયા હાટીના, તો આપણા એક સત્સંગીએ ફેક્ટરી કરી છે. એ ફેક્ટરીમાં પધરામણી ગયા હતા અને સાંજે ઠાકોરજી ત્યાં જ જમણવાના હતા. એટલે બીજા બે સંતો પહોંચી ગયા હતા ત્યાં રસોઈ કરવા માટે. એ ફેક્ટરીમાં અમે પધરામણી કરી, અને પછી રાજકોટનો આપણો એક યુવક એના મામાને લઈને આવ્યો. આ યુવકને બહુ જૂનો સત્સંગ નથી, પણ મોહન સ્વામી મહારાજે જે પહેલો લાભ પાંચમ કરી બાપાધામમાં ગયા પછી, એ વખતે આમ થોડો ભેગો થઈ ગયો ચોકમાં, વાતચીત થઈ, એટલે અમુક ટાઈમ ફોન કર્યા કરે છે. એટલે સારંગપુર આવવાનો હતો. અમે તો અહીંયા છીએ. તો કે અમારા મામાનું ગામ નજીકમાં જ છે ને, અમારું ગામ એ જ એરિયામાં છે, એટલે હું આવું ત્યાં આગળ. વાવ! એના મામાને લઈને આવેલો. એ લોકો પણ અમારી સાથે પ્રસાર લીધો. પછી જ્યારે નીકળતા હતા ને અમે, ત્યારે આ સિંહની કંઈક વાત નીકળી, કારણ કે આ ગીર પ્રદેશ ગામડાઓમાં આવી જાય, ખેતરોમાં આવી જાય. એટલે એના મામા કે મારા મોટા ભાઈના કમ્પાઉન્ડમાં 3 સિંહ આવી ગયા હતા. એ લોકો એક ગ્રુપમાં નીકળે, નાના હોય ને ત્યારે, કિશોર મંડળ હોય ને કે યુવક મંડળ, એ ગ્રુપમાં નીકળે. ફૂલ ગ્રોન હોય ને એ મારા કોકવાર ગ્રુપમાં નીકળે, કારણ કે એને ભય તો હોય જ છે. બ્રહ્માંસાએ લખ્યું કે કેસરી સિંહને રે જેમ શંકા મિલે નહીં મનમાં, એકાએકી રે નિર્ભય તે વિચરે વનમાં. એવા કોક જ હોય.
બાકી એ ગભરાય. આ જંગલી ભેંસો છે ને એ ઉડાડે દે, પાડા, હાથી, અરે જીરાફની લાત છે ને સિંહને ઉડાડી મૂકે. જાન ઉપર આવી જાય ને ત્યારે કે એના બચ્ચાને જો હેરાન કરવા આવ્યો તો આ બધી વાસ્તવિકતા હોય છે. એટલે 3 સિંહ કમ્પાઉન્ડ વોલ કૂદીને એકી સાથે આવી ગયા. નાના ભાઈ હિંમતવાળા, એના મોટા ભાઈ, ટ્રેક્ટર બાજુમાં જ હતું, ટ્રેક્ટર ઉપર ચડી ગયા, ચાલુ કર્યું ને એના સિંહની સામે આમ ગુર 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 કરીને કૂદીને ભાગી ગયા. પહેલા શેના ઉપરથી વાત નીકળી? ગુરુએ ચેલાને કહ્યું કે જાપો બંધ કરી દે, એટલે આ કંઈક આવે નહીં રાત્રે પાછું. ગુરુ 2 કામ मैंने किया, तीसरा काम आप करो. આવા ચેલા થયા હોય તો શું થાય કહો? યોગી આપા કહેતા ચેલા તુમારા કયા નહીં કરેગા. એટલે એવા શિષ્યને કશું આખી જિંદગી ગુરુ પાસે પડ્યો રહે ને સમાગમ કરે, બધું કરે, પણ કશું પથ્થર ઉપર પાણી, કાંઈ વળે નહીં. દાનત જ ન હોય ને, એને દાનત જ ન હોય આગળ વધવાની, સુધારો કરવાની, ગુરુ રાજી કરવાની, તો કાંઈ વળે નહીં. ગમે એટલું બુદ્ધિશાળી હોય તો શું? બુદ્ધિશાળીઓમાં આળસ વધારે હોય. પેલો કાચબો છે ને, સ્લો એન્ડ સ્ટેડી ઇવન ધ રેસ. સસલો છે ને તો કેટલો કૂદી કૂદીને દોડે. બુદ્ધિશાળી અને શારીરિક શક્તિ હતી, અડધું દોડ્યો પછી કહ્યું એ તો બહુ વાર છે, પેલો તો ક્યારે આવશે, કે હું થોડો આરામ કરી લઉં, સૂઈ ગયો એમાં. અને બાજુમાંથી કાચબો પસાર થઈ ગયો અને મંદિર સુધી પહોંચી ગયો, નંબર 1 આવી ગયો. અને પેલો બુદ્ધિશાળીને કુદામ કૂદ કરતો હતો ને, સ્પીડી, એ રહી ગયો. આમાં કોણ પાર પડે છે અને કોણ સફળ થાય છે? એક વખત શ્રીજી મહારાજ અક્ષોરડીમાં બિરાજમાન હતા અને નિત્યાનંદ સ્વામી એમની બાજુમાં બિરાજમાન હતા, મહાવિદ્વાન. એ વખતે જે વિદ્યાર્થી સંતો મહારાજની આજ્ઞાથી વિદ્યાભ્યાસ કરતા હતા, સંસ્કૃતનો વિદ્યાભ્યાસ, એનો રિપોર્ટ શ્રીજી મહારાજ લેતા હતા. એ નિત્યાનંદ સ્વામી એક સંતનું નામ આપે કે આ ફલાણા સંત છે, બુદ્ધિમાં મધ્યમ છે, આ ફલાણા છે બહુ બુદ્ધિશાળી છે, મહેનત ઓછી છે પણ બુદ્ધિ સારી છે, એમ. પછી એક સંતનું નામ બોલીને કહ્યું કે બુદ્ધિ સામાન્ય છે પણ મહેનત બહુ કરે છે. તો શ્રીજી મહારાજ શું બોલ્યા ખબર છે? કે મહેનતવાળાને કોઈ પૂગે નહીં. પરસ્પિરેશન ઇઝ એવરીથિંગ. સમજાયું? તો બુદ્ધિ ઓછી વધતી હોય એનું બહુ એ નથી, પણ ગુરુને અને ઈષ્ટદેવને રાજી કરવાનું કેટલું તાન છે, ભલે સામાન્ય બુદ્ધિ હોય. તો ભગવાન આ લોકની બુદ્ધિ સામે જોતા નથી. આ લોકની આવડત કઈ પીઆર વર્ક કેવું કરે છે, રાષ્ટ્રપતિ ને વડાપ્રધાનનું પીઆર વર્ક કરે છે, ચીફ મિનિસ્ટર ને ફલાણા ને આ અંતે ને મોટા ઉદ્યોગપતિઓને, એ જોતા નથી કાંઈ. સાધુતા કેટલી છે આપણામાં, દાનત કેવી છે, પ્રામાણિકતા કેટલી છે, શ્રીજી મહારાજ આ જોવે છે. કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહ્યો મહારાજે? કે સંસાર વ્યવહારના કામ બહુ કરી જાણતો હોય, ગમે એટલી ગૂંચો ને કાશ્મીરનો પ્રશ્ન ક્ષણ માત્રમાં ઉકેલી નાખે. બોલો, એ લોકો રાજી થાય અને ભારતના બધા નાગરિકો અને બધા જ રાજી થાય એવી રીતે ઉકેલી નાખે, આવી બુદ્ધિ હોય. પણ મારે પોતાના કલ્યાણ અર્થે જતન ન કરે તો એ બુદ્ધિશાળી નથી. બીજું કયું? બીજો ઓપ્શન, શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય, એ કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય કે નહીં? આ પ્રશ્ન શ્રીજી મહારાજ પોતે જ ઉપસ્થિત કરે છે. કયું અજ્ઞાત કોણ કહેશે? પ્રથમનું 50મું કુશાગ્ર બુદ્ધિવાળાનું. આ યાદ રાખવું બધું પાછું, લેસન ગમે ત્યારે લેવાય. તો મારે બીજો ઓપ્શન કયો બતાવ્યો કે શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય. તો સામાન્ય જે વ્યવહારિક બુદ્ધિ હોય, વ્યવસાયિક બુદ્ધિ હોય, એના કરતા શાસ્ત્રીય બુદ્ધિ છે ને,
એ વધારે સૂક્ષ્મ બુદ્ધિવાળાનું કામ છે અને મહેનતનું કામ છે. સમુદ્ર જેવા હોય શાસ્ત્રો, એમાંથી મોતી વીણી લેવા એ સહેલી વસ્તુ નથી. તો બુદ્ધિશાળી હોય ને એ જ ભણે આગળ સંસ્કૃતમાં, જેવા તેવાનું કામ જ નથી. અમુક ગ્રંથો તો લોઢાના ચણા ચાવવા જેવા હોય છે. અમે નવીનાયના ગ્રંથો ભણતા હતા ને, સવારે 6 વાગે પંડિત હરિનારાયણ મિશ્ર આવી જાય ને અક્ષરભુવનની બાજુમાં રતનવિલા, એનો ફ્લેટ પેલો ખાલી થઈ ગયો તો કેટમધરવાળો, આખો ખાલી. અક્ષરભુવનમાં તો ગીર્દી સંકળાશ. એટલે અમે ત્યાં ભણવાનું વિચાર્યું કે કોઈ ડિસ્ટર્બન્સ જ નહીં. સવારે 6 વાગે આવી જાય, પણ જૂનું મોડલ હતું. 50 વિદ્યાર્થીઓ માટે જે વોલ્યુમ જોઈએ ને, અમે 2 જ જણા બેઠા હોઈએ, પીડી શાસ્ત્રીનું 2 જણા, એટલા વોલ્યુમથી બોલે. गुरुजी हम दो ही है, आप थोड़ा धीरे से बोलो तो भी हमें सुनाई दे रहा है. अति कच्चे हमको आदत हो गया एवी किलो अति कच्चे. આ બધા અર્થ વગરના શબ્દો ઘણી વાર બોલતા હોય. શાસ્ત્રીમાં વર્તી બોલતા, વર્તી એમ કરે, અતિ કચ્છે કરે. રામચરણ સ્વામી કે આ સંગીત ગેલેરીમાં, એટલે અક્ષરભુવન બાજુનું બીજું મકાન, એના 4થા માળે મેઝનિંગ ફ્લોર હતો. અહીંયા હું પૂજા કરું છું ને તમારા આખા ક્લાસમાં ગુરુ શું બોલે છે મને બધું અહીંયા સંભળાય છે. કેટલું વોલ્યુમ હશે કહો. હવે એમાં નવે નાના ગ્રંથો અમે ભણીએ. સિદ્ધાંત લક્ષણ જાગદીશી, પંચલક્ષણી માથુરીન જાગદીશી 2 ભણ્યા હતા કૃષ્ણ માધવજી પાસે. પછી આ પંડિત નવા કે આપણને બહુ સારા પંડિત મળી ગયા હતા. બધા સંતો વિચારે કે આમની પાસે એમનો ક્લાસ થાય. ભણાવવાની શૈલી પણ એવી હતી. હવે સવારે 6 થી 8 2 કલાક ચાલે. પછી વેદાંતના ક્લાસ આ તે દિવસે બીજું બધું તો હોય. પાછું સાંજ સુધીમાં છે ને માથું દુખે, માથું લિટરલી. એટલે આરતી, સંધ્યા આરતી પહેલા અડધો કલાક જેવો ટાઈમ મળે ને તો અમે વોકિંગ કરીએ ને અગાસીમાં, જૂના અક્ષરભુવનની અગાસી એટલી બહુ મોટી નહોતી, તો હું અહીંયા કોપરેલ ઘસું વોકિંગ કરતા કરતા. અને પાછું આનું લેસન તૈયાર કરવાનું હોય ને સવારે 6 વાગે પાછું આ ક્લાસ. લિટરલી લોઢાના ચણા જેવા જેવી તમારે બુદ્ધિ છે ને એટલી સૂક્ષ્મ અંદર દોડાવવી પડે. એ તમને કૂવામાં અંદર ઉતારતા 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 પાતાળમાં ખોસી દે, ત્યાં સુધી અંદર બુદ્ધિ અંદર પહોંચે તો જે વાત ચાલે છે ને તમે સમજાય, મગજમાં બેસે. એટલું અટપટું હોય. પ્રોફેસર નવીન સ્વામિનારાયણ લંડનથી આવ્યા હતા. વિવેક સાગર સ્વામીને અમે 2 જણા મુંબઈમાં આવ્યા હતા અને ફ્રી હતા અને બાપાના ઉકાળા પાણી દર્શન બધું થઈ ગયું હતું અને બાપા એમના રૂમમાં પધાર્યા હતા અને આ નવીનભાઈ પણ એમને નાસ્તા પાણી બધું થઈ ગયું હતું, ફ્રી જેવા હતા. યોગાનો યોગ લાઇબ્રેરીમાં આવ્યા હતા અને વિવેક સાગર સ્વામી આવ્યા. હું યોગાનો યોગ ત્યાં હતો. હવે થિયરી ઓફ રિલેટિવિટી ઉપર એમણે પીએચડી કરેલું છે, આઇન્સ્ટાઈનની થિયરી ઉપર ફિઝિક્સમાં. લંડન યુનિવર્સિટી ટુટિંગ કોલેજમાં ભણાવે. એમના ઘરે પ્રમુખ સાહેબ સાથે અમે પધરામણીએ ગયા હતા 41 વર્ષ પહેલા, 77માં. યોગી બાપાને ના પાડીને એમણે કે બાપા મારો દાદરો સાંકડો છે અને ઉપર બીજે માળે છે, આપને તકલીફ પડે. યોગી બાપા કે હું ચડી જઈશ પણ મારે તારે ત્યાં પધરામણી આવવું છે. અને ગયા યોગી બાપા દાદરો ચડીને એનો ફોટો છે. પછી યોગી બાપા બપોરે જમવા માટે આવ્યા. જમ્યા પછી બપોરની કથામાં કે પધરામણીનો પ્રતિબંધ હતો કાયદેસર, કે યોગી બાપાને ભીડો ન પડે, કે પ્રમુખ સાહેબ મોહન સાહેબ લઈ જવાના. પણ યોગી બાપા સામેથી જાહેર કરે કે અમે આજ નવીનભાઈને ત્યાં પધરામણીએ જઈ આવ્યા. તો કોઈ સાંભળ્યું એવું થયું. બાપા ફરી વાર બોલ્યા કે આજે નવીનભાઈ સ્વામિનારાયણને ત્યાં અમે પધરામણીએ જઈ આવ્યા. તોય કોઈ બહુ એટેન્શન આપ્યું નહીં કે શું કેવું છે એમને, કોઈ પૂછ્યું નહીં. ત્રીજી વાર બોલ્યા કે તમે સમજ્યા શું કામ અમે પધરામણી ગયા? આ પધરામણીની ના છે અને અમારે ખુરશી ઉપર જ બેસવું પડે છે ચાલવા માટે, છતાંય દાદરો ચડીને ગયા. શું કામ ગયા? કે આ નવીનભાઈ લંડન આવ્યા ત્યારથી નિયમ ધર્મ સાર ધાર પાડ્યા છે વ્યવસ્થિત. યોગી આપે જે આદેશ આપેલો કે સ્ત્રીઓ સાથે હેન્ડશેક નહીં કરવાનો,
સિનેમા નહીં જોવાની, ખોરાક પાણીમાં વ્યવસ્થિત ધ્યાન રાખવાનું, સત્સંગના નિયમ પ્રમાણે જ. એક નિયમ છે ને પરફેક્ટ પાડ્યા હતા એમને. યોગી આપા તો સર્વજ્ઞ પુરુષ જાણે ને. આ રાજીપા રૂપે ગયા હતા ત્યાં. એટલે જે ગુરુનો રાજીપો જેની ઉપર થઈ જાય ને એનું બધું કામ પાકી જાય. માસ્ટર કી છે ગુણાતીત ગુરુ, કાનંગાડ કેરલામાં. ડોક્ટર સ્વામી 1986માં પહેલી વખત સાઉથમાં ડિટેલમાં વિચરણ કરવાના હતા. એટલે કે આપણે જે એવા આશ્રમો હોય, પ્રખ્યાત મહાત્માઓ હોય, શ્રી મહારાજ પસાઈના સ્થાનો હોય, ભલે ખૂણાના હોય કે બીજા કોઈ એવા તીર્થ સ્થાનો હોય, આ તે તો બધે જ આપણે જવું છે. તમે ટાઈમની ચિંતા ન કરતા ત્યાં પ્રોગ્રામ ગોઠવીને મને મોકલાવો. એટલે આપણા કાનંગાડમાં એક જ હરિભક્ત જુગલ કિશોરભાઈ શાહ, છતાંય ગોઠવ્યું હતું. અમે તો જતા જ હતા, અમે 2 દિવસ રહેતા હતા ત્યાં આગળ. એક જ હરિભગત માટે 2 દિવસ ફાળવતા. તો એ પછી દિવસે પેલા નિત્યાનંદ આશ્રમમાં લઈ જાય ને સદાનંદ સ્વામી પાસે લઈ જાય. તો એ સદાનંદ સ્વામી પાસે મંગલચરણ સ્વામી મારી સાથે જોડમાં હતા ને ત્યારની વાત. અમે જુગલ કિશોરભાઈ, કારણ દિવસે તો ટાઈમ હોય, પાછો સવારની કથા થઈ ગઈ પછી ટાઈમ હોય એટલે અમે ત્યાં ગયા અને પહેલાંય પણ મળ્યા હતા, એ પરિચય તો હતો જ. પછી ત્યાં પંચાંગ પ્રણામ કરીને એમની પાસે નીચે જ બેઠા. નહીં આપ ખુરશી પર બેઠો. ના ઉંમરમાં મોટા અને એમને જોઈએ ને તો યોગી આપવા યાદ આવે આપણને. સીધું સાદું સરળ વ્યક્તિત્વ, કોઈ દંભ નહીં. એવું નીચે જ બેસી ગયા. मैं कहूँ आप भी गुरुमुखी है, हम भी गुरुमुखी संप्रदाय के हैं, तो आप कुछ हमें मार्गदर्शन कीजिए, आप कुछ बात कीजिए हमको. नहीं, बात करने वाला तो ये है कि नित्यानंद बाबा एमना गुरुનો ફોટો બાજુમાં ટીપી ઉપર પધરાવ્યો હતો ને એ બતાવે. એટલે આપણે થોડોક દુરાગ્રહ નહીં પણ થોડો આગ્રહ કર્યો એમને. અને એમને પગની પિંડી છે ને આમ દબાવતા ધીમે ધીમે આપણે ભાવથી, ભલે આપણે પ્રમુખ સાહેબના શિષ્ય છીએ પણ બીજાની કઈ આવી સેવા કરીએ તો પતિવ્રતાની ટેક જાતી નથી આપણી. એને ગુણભાવ વધે કે છે પ્રમુખ સ્વામી ના જ, છતાં મારા પ્રત્યે આટલો આદર અને ભાવ રાખે છે. એટલે એને ઉલટ આવીને પછી શું કે देखो गुरु कुछ नहीं करता है, सिर्फ ऐसा देखे उसमें अपना सब काम हो जाता है. આપણે કહીએ દ્રષ્ટિ થઈ જાય ગુરુની. ક્योंकि આપણે કહેતા શાસ્ત્રી મહારાજ મારા ઉપર દ્રષ્ટિ પડી ગઈ, દ્રષ્ટિ રાખજો પત્રમાં લખે. આપણો જ શબ્દ છે પણ એમના શબ્દમાં બોલ્યા. બેઠી સેમ વાત છે પણ શબ્દો જુદા છે. પછી કે एक बार मैं भगवत गीता पढ़ रहा था, गुरुजी आए, सदानंद क्या पढ़ रहा है? श्रीमद् भगवत गीता पढ़ रहा हूं. पुस्तक ज्ञान से क्या होगा? पुस्तक ज्ञान से मस्तक ज्ञान प्राप्त करो. मस्तक ज्ञान આ બે પ્રસંગો કયા એમણે, બે વાત કરી. તો શું વાત આમાં મર્મની વાત આવી? પુસ્તકીય જ્ઞાન કામ ન લાગે. ઘણા સ્કૂલમાં કોલેજમાં ગોખીને પાસ થયેલા હોય ને, અહીંયા આવે સારું થાય તો પણ એ પુસ્તકીય જ્ઞાન સારું છે. 10 વર્ષના રેફરન્સ ને ફલાણું ઢીકડું આ ને તે. મસ્તક જ્ઞાન અહીંયા કેટલું ઉતર્યું, આ અગત્યનું છે. અને ગુરુની દ્રષ્ટિ પ્રાપ્ત કરવી. તો રાજીપો તો પેલા અમુક પ્રમુખ સમાજ પાસે જોક કે કઈ વેજીટેરિયન જોક હોય, ગમે તેવા ના હોય, પાછા સમજવા જેવા હોય, ઇન્ટેલિજન્ટ વીટ હોય. તો સ્વામી રાજી થઈ, હસી પડે બધું, તો લાગે આની ઉપર બહુ રાજી છે. પણ સિદ્ધાંતનો રાજીપો ખરો? આ મોહનું સૈન્ય ઉડાડવાનું છે આખું. એના ઉપર જે મતતો હોય ને, ભલે બુદ્ધિ ઓછી હોય પણ મહેનત હોય ને એની,
પ્રામાણિકપણે ખટકો રાખીને કલ્યાણના માર્ગમાં તત્પર હોય ગુરુને રાજી કરવા માટે, દ્રષ્ટિ થઈ જાય. એટલે ઉપરલા ગુણો ગુરુ જોતા નથી, ભગવાનને સંત, કે આના વ્યવહાર કુશળતા કેવી છે, કે કેટલું પીઆર વર્ક કરી શકે છે, કેટલી આર્થિક સેવા લાવે, એ કશું જોતા નથી. જોવે છે અંદરનું. અંદરથી કેમ છે તો અક્ષર વલ્લભ સ્વામી જેવા અંગૂઠા છાપ હોય ને, એનું માઇક બાપા પકડીને ઉભા રહે પોતે, કે જાહેરાત કરો તમે લોનાવાલા શિબિરમાં, એનો ફોટો છે પ્રખ્યાત છે ને. બીજું કશું બહુ આવડતું નથી. સહી કરે તો માંડ કરે. વતનાથ વાંચા બેસાડ્યા હોય ને તો કેવી રીતે વાંચે ખબર છે? અક્ષર જ્ઞાન ખરું, એમને ભણાવનાર ગુરુ કોણ હતા? ઘનશ્યામ વલ્લભ. યોગી પ્રિયને ભણાવનારે ઘનશ્યામ વલ્લભ, એટલે ગુરુજી નામ પડી ગયું. એ વાંચે તો કેવું વાંચે? તમે બેસાડો ને તો સમ વ ત 1876 તો ઉકલે જ નહીં. પો શ આવી રીતે વાંચે. બોલો, અક્ષર જ્ઞાન થઈ ગયું છે, પણ આવી રીતે. પણ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ આવ્યો ને કોઈ પણ, તો મોટા એન્જિનિયરને ખબર ના પડે, પણ આને ખબર પડી જાય. ટેકનિકલ બાબત. તો કેવી દ્રષ્ટિ પડી ગઈ ગુરુની. અને એ આવે એટલે બાપા કચ્છે એમ કે, ગમ્મત કરે એની જોડે. એટલે એ કરે હા છે કચ્છે એમ કરે પાછો. આમાં કઈ લાગે છે આધ્યાત્મિકતા જેવું? આ ગુરુ શિષ્યનો સંવાદમાં લાગે છે કાંઈ? ભરપૂર આધ્યાત્મિકતા છે જો સમજાય તો. એટલે આવો નાના માણસ જેવો હોય ને, પણ મોટા પુરુષની દ્રષ્ટિમાં આવી જાય. આ નિયમ ધર્મમાં વ્યવસ્થિત છે, દરેકની જોડમાં જાય છે, પ્રામાણિક છે. ભલે બીજી બધી વ્યવહારિક આવડતને બોલવાનું ચિન્મય સ્વામી નામ બોલતા જ ના આવે, ચિમન સ્વામી જ બોલે. યોગી બાપા ચિન્મયાન સ્વામી પહેલી વાર આવ્યા ને દર્શન માટે, અને પછી પ્રવચન કર્યું. આખો ડિટેલ પ્રસંગ નથી કેવો, સમય નથી આપણી પાસે. પણ પછી યોગી બાપાને પ્રવચનનો વારો આવ્યો ને છેલ્લે, યોગી બાપા ક્યાં ચિમિયા સ્વામી આવ્યા, બહુ આનંદ થયો. પ્રવચનમાં 2 થી 3 વખત એમનું નામ બોલેલા છે યોગી, પણ ચિન્મયાનંદ શબ્દ બોલતા ફાવે નહીં. ચિમિયા સ્વામી પણ ચિન્મયાન સ્વામી ખોટું નથી લાગ્યું. અને પ્રભાવ કેવો પડ્યો? હર્ષદભાઈ દવે એમને વાત કરી કે કાલે રાત્રે હું વળાવવા માટે એમને પવઈ એમના આશ્રમ સુધી ગયો. લેટ નાઇટ થઈ ગઈ હતી, કે 20 મિનિટમાં દાદરથી ત્યાં પહોંચ્યા હતા. લેક પવઈ વિક્રોલી, એના ઉપર એમનો આશ્રમ છે. ત્યાં સુધી કે મને યોગી બાપાના મહિમાની જ વાતો એમણે કરી છે, કે હું તો ખાલી ઓરેટર છું, વક્તા છું. અને જે ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્રનું તત્વ છે ને, એ તો યોગી બાપા પાસે છે. અને ઇન ફ્લેશ એન્ડ બ્લડ જીવંત સ્વરૂપ છે આ બ્રહ્મનું. બ્રહ્મના આનંદની વાત તો વાંચીએ છીએ, નિરૂપણ કરીએ છીએ, પ્રવચન ઘણું કરીએ છીએ કે અમે દેશ વિદેશમાં લોકોને ડોલાવીએ છીએ. પણ યોગી બાપા એ યોગી બાપા. તો જો આ તત્વ હતું એમની પાસે, આ લોકની આવડત બહુ દેખાય નહીં. ટિફિન કહો તો ટિફિન બોલે, ચિત્તરંજનભાઈ તો શેત્રંજીભાઈ, સિનસિનાટીથી કાગળ આવ્યો તો સણસણાટીથી કાગળ આવ્યો. કાઠિયાવાડી શબ્દ લગાડી. આ લોકની આવડત જેવું બહુ દેખાય નહીં, પણ એટલે વાતનો યુટર્ન આવે ને, પણ શબ્દ વપરાય ત્યારે. શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હતી. ત્યાં વિરંગામના સ્ટેશને યોગી આપા બેઠા હતા. ટ્રેન બદલવાની વાયા વિરંગામ કહેવાતું પેલા કાઠિયાવાડ, ડાયરેક્ટ ટ્રેનો નહોતી. મુંબઈથી વિરમગામ જવાનું, વિરમગામથી પછી કાઠિયાવાડની ટ્રેન પકડવાની. હવે કંઈક ટ્રેન ચેન્જ કરવાની હશે. વિરમગામ સ્ટેશન યોગી આપા બેઠા હતા, સાથેના થોડા સંતો અને પોટલા અને સામાન, બે હરિભક્તો. પણ સ્ટેશનમાંથી એટલું બધું મોટું ક્રાઉડ ભેગું થઈ ગયું ને આસપાસ. એક બુદ્ધિશાળી યુવક કંઈક પરદેશ જતો હતો, એ આ બધું નિરીક્ષણ કરે, ભણેલો ગણેલો છોકરો. આ બધું પતી ગયું ને પછી યોગી આપાને આવીને ધીમેથી પૂછ્યું કે આપનામાં એવું શું છે કે આટલા બધા લોકો આપની પાસે ખેંચાઈ આવે છે?
આપણામાં શું છે એવું? યોગી આપણે શું કે, મારા ગુરુ શાસ્ત્રી માની દ્રષ્ટિ પડી ગઈ મારી ઉપર. તો કે દ્રષ્ટિ કેવી રીતે પડી? યોગી આપણે કે વાસણ ઉટકવાથી પડી. તો વાસણ મજૂરો કેટલા ઉટકે છે કહો? જેને ત્યાં મજૂર નોકર ન હોય તો ઘરે ઘરે કેટલા વાસણ ઉટકે છે કહો? ઉટકાય ને. દ્રષ્ટિ પડી શાસ્ત્રી મહારાજની. મંદિરમાં ઉટકનારા કેટલા હોય છે? દ્રષ્ટિ પડી. પણ કઈ લગ્નથી, કઈ ભાવનાથી, કેવા મહિમાથી દેહના કુચ્ચા બોલાવીને ખાલી વાસણ નથી ઉટક્યા. યોગિયાબા કે શાસ્ત્રીમાં હું જમતો હોઉં ને, કેમ કે જોગી કોળીઓ અહીં સુધી ગયો ને બાપા કે કોળીઓ મૂકી દઉં, તરત દોડી જાઉં શાસ્ત્રી મહારાજ પાસે. અને કાગળ લખતો હોઉં અને એમાં સિગ્નેચરથી શરૂઆત કરે ને, સાધુ દસ્તખતનો દ ને આગળ દા જેવું લખે. પછી સાધુ જ્ઞાન જીવનદાસમાં જ્ઞાન ન લખ્યું હોય, જીવનદાસ બાકી રહ્યું હોય ને એટલું અડધું લખાયું. શાસ્ત્રી મહારાજ એમ કહે જોગી તો કે લખતો હોય તો પેન મૂકી દઉં, તરત દોડું. ઓહ, શાસ્ત્રી મહારાજે મને બોલાવ્યો. કેટલો મહિમા, કેટલી તત્પરતા. અને આ પેલા ચેલાને ગુરુ કહે છે કે ભાઈ આ વરસાદ પડે છે કે નહીં જરા તપાસ કર. તો ક્યાં બિલાડી બહારથી આવીને હાથ ફેરવો. કોરી હોય તો નથી પડતો, ભીની હોય તો વરસાદ પડે છે. દીવો રાણો કર તો કે માથે ઓઢી લો, એટલે અંધારું થઈ ગયું. જાપો બંધ કરે કે દો કામ મેને કિયા, તીસરા કામ આપ કરો. આવા આપણે હોઈએ તો શું 100 વર્ષ રહો ને મોહન સ્વામીના ચરણ પકડીને, કશું વળે નહીં. સમજવું હોય તો સમજજો સાનમાં, સમજવું હોય તો સમજજો સાનમાં, તજી પ્રપંચ તક જોઈ ટાણે. યોગી આવા કહેતા ભૂંગળા વગાડવાના ને, કે આ સ્પીકરનો જમાનો ઓછો હતો, બધે ઇન્ટરનલમાં 12 બધે ભૂંગળા હતા જૂના જમા સાઉન્ડ સિસ્ટમમાં. એટલે કે ભૂંગળા વગાડવાના ને, અત્યારે સ્પીકર વગાડવાના ને. કે શાનમાં સમજી જજો. તેજીને ટકોર, ગધેડાને ધોકા ડફણા. સ્વામી પોતાની મરજી બતાવી દે. છાત્રાલયમાં રહ્યા પ્રમાણ ક્યારે કહેવાય? તો જ છાત્રાલયમાં રહ્યા પ્રમાણ. સાંભળ્યું તું કે નહીં? ઉતર્યું કેટલાને? ત્યાં ફેર પડી જાય છે, એમને દ્રષ્ટિ થતી નથી. અને અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે કે મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમય આ મોહ અંદર પેઠો છે. આના પછીનું પ્રભાત્યું, એ જ્યાં લગી જગત ઝંઝાળમાં ખરો, ઝંઝાળમાં ખરો, ત્યાં લગી સુરતા ચેતનાવે. શું કહે છે? ભક્તિમાં સુરતા કેમ આવતી નથી? ભગવાન ભજવામાં સુરતા સમજતે હૈ ક્યા? સુરતા પરમ લગ્ની પૂર્વકની પરમ એકાગ્રતા, એ સુરતા છે. જો ભગતજી મહારાજને સુરતા ગુણાતીતાંશ વિશે લાગી ગઈ. જીવન ચરિત્ર વાંચ્યું છે ને, કે સાંભળ્યું છે ને ભગતજી મહારાજ? વિજ્ઞાનદાસ, ગોરધનદાસ કોઠારીના ભત્રીજા ગિરધરભાઈ પછી વિજ્ઞાનદાસ બન્યા. કેવી લગ્ની લાગી ગઈ ભગતજીને વિશે. અને શાસ્ત્રી મહારાજને ભગતજીને વિશે કેવી લગ્ની લાગી ગઈ. આ વાંચો જીવન ચરિત્ર, આ બધું જોવાનું. ખાલી નિયમ છે વાંચી ગયા એમ નહીં, કશું હાથમાં ના આવે. ગઈકાલે વાત થઈ ને, રીડિંગ બિટવીન ધ લાઇન્સ, થિંકિંગ બિટવીન ધ લાઇન્સ, લિસનિંગ બિટવીન ધ લાઇન્સ એન્ડ કોન્ટેમ્પ્લેટિંગ બિટવીન ધ લાઇન્સ. તો કંઈક તત્વ પકડાય, કોઈક વસ્તુ હાર્દ હાથમાં આવે. બાકી પોથી પડી પડી જગમુવા, પંડિત ભયા ન કોઈ. 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. કે મોટા વિદ્વાન થઈ ગયા, પણ ભગવાનમાં પ્રેમ પ્રટ્યો. અને આ પ્રેમ એટલે અત્યારે લોકમાં જે વાત સમજે છે એ પ્રેમની વાત નથી.
એ તો કામ છે, કામ દોષ, લસ્ટ. પ્રેમ અસલ વસ્તુ આખી જુદી છે. મુક્તાન સ્વામી ત્રીજું પ્રભાત્યું. એ મતવાલા તણી રીત મહાવિકટ છે, રીત મહાવિકટ છે, પ્રેમ રસ પીએ તે જાન જાણે. મુંડા તે શું જાણે મજીઠના પાળને, મુંડા તે શું જાણે મજીઠના પાળને, ભીખતા જન્મનો અંતયાણે. મતવાલા તણી રીત મહાવિકટ છે, રીત મહાવિકટ છે, પ્રેમ રસ પીએ તે જાન જાણે. ભગવાનની સાથે, ગુરુની સાથે જે આવો જે પ્રેમ રસની વાત કરે છે મુક્તાન સ્વામી, એવો જે પરાકાષ્ઠાનો પ્રેમ એ જે કરવો એ આઈસ્ક્રીમ ખાવાના ખેલ નથી. એની રીત મહાવિકટ છે એમ કે છે મુક્તાન સ્વામી. પ્રેમ બાગ બગીચે નવની પજે, પ્રેમ બાગ બગીચે નવની પજે. લોકમાં એમ માને બાગ બગીચામાં ફરવા જઈએ ભેગા, બેડે કરી લગન કરીને પછી પાછા ફરવા જાય. આવ્યો તો ને શિવો, ઘરવાળીને સાઉથ બતાવી દઉં એટલે એકતા થઈ જાય. પ્રેમ એ વાત નથી. મુક્તાન છે કે બાગ બગીચામાં સાથે હરવા ફરવાથી કઈ પ્રેમ થતો નથી, પ્રેમ વધતો નથી. એ તો કામ વાસના ભોગવે છે, બીજું કશું જ નથી એમાં. દામ ખર્ચે નવ પ્રેમ પામે. પૈસા ખર્ચવાથી એમ પ્રેમની પ્રાપ્તિ થતી નથી. મસ્તક ધડામાં જે જન્મેલ છે તે ઘટ પ્રેમ પ્રવાહ સામે. ગુરુની સાથે પ્રેમ કરવો ને, આજે મોહન સ્વામી મહારાજની સાથે પ્રીતિ જોડવી શીરસાટાનો ખેલ છે. બધું ઓળઘોળ કરવું પડે, અંતરથી ઓળઘોળ કરવું પડે. ઓળઘોળ સમજ્યા? તો કોઈમ્બતુરમાં મોટો થયો ને પછી બેંગ્લોરમાં નોકરી કરે છે અને કલકત્તા. આ બે વધારે કોન્ટેક્ટ થાય. થોડા વર્ષ, 2-3 વર્ષ ગોરેગામ રહ્યો હતો, મુંબઈ. રાઈટ, આવડો હતો ત્યારથી આપણે પરિચય છે આનો. ઓળઘોળ કરવું એટલે ન્યોછાવર કરી દેવું. ગાઈએ ખરા, તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી, ગાવા પૂરતું. સિકંદર મંદિરમાં પેલો ગાતો ઠાકોરજી આગળ. હું ઘણી વાર કહું કે અહીંયાથી ગાય છે કે અહીંયાથી ગાય છે કે અહીંયાથી ગાય છે, તો કે અહીંયાથી ગાઉં છે. હકીકતે કરી બતાવ્યું એને, એકનો એક છે. સર્વકુશલદાસ સ્વામી અત્યારે નામ, અને મુકુંદ નામ હતું. હું બાલમ મુકુંદમ મનસા સ્મરણ, બાલ મુકુંદ કહું એને. સારંગપુર છે સર્વકુશલદાસ. અહીંયાની ભક્તિ જુદી છે અને ઉપરની ભક્તિ જુદી છે. કયું વતનાવત? પ્રથમનું 15મું માં કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે જે વચન કહેશે તે જ મારે કરવું છે. પણ આટલું વચન મનાશે ને આટલું નહીં મનાય એવું તો ભૂલે પણ ન કે. હૈયાની ભક્તિ છે, સ્વ સાથેનો સંવાદ કરવાનો છે, પોતાની જાત સાથેનો. કે આટલી આજ્ઞા પડાશે ને આટલી મરજી નહીં પડે, આટલી પડાશે. તો મરજી તો જણાવે જ છે ગુરુ વારે વારે, બરાબર. એમાં કેટલા હખણા રહીએ છે. ત્યાં માર્ક મળી જાય. પછી કહેવું ન પડે કે મારી ઉપર રાજી રહેજો, મારી માથે હાથ મૂકો, મને ધબ્બો મારો ને. અમે આ પ્રોગ્રામ કર્યો, બાપા આપ રાજી થયા ને. સંતો એવું કરે છે, એમ રાજીપો થતો હશે. પૂછે છે ને, બાપા આપ રાજી થયા ને? હા પડાવવા માટે કે ના કહેવાના છે, તમને નભાવા છે એમને. આ કહેવું પડે છે એટલે હા કહે છે.
અંદરના રાજીપાની વસ્તુ જુદી છે. એવી આવા કે શાસ્ત્રી માની મારા ઉપર દ્રષ્ટિ પડી ગઈ. એમને થતી નથી આ દ્રષ્ટિ. પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય. પ્રેમની ગલી છે ને સાંકડી છે, એમાં બે વસ્તુ સમાતી નથી. બહુ સાંકડી છે. તમે કહેશો ને તો બહુ મોટી છે ગલી, એમાં તો ઘણા બધા સમાઈ જાય. એ સાચો પ્રેમ છે જ નહીં. દુનિયાદારીનું દેખાવનું છે, ઉપરનું સ્વાર્થ જ છે. સ્વાર્થ. સ્ત્રીને સ્વાર્થ છે ને તમને સ્વાર્થ છે. કશું નથી વિષય ભોગના સ્વાર્થ સિવાય. અંદર વાસનાનો સ્વાર્થ છે, ભોગવવાનો. કશું જ નથી. કોઈ માલ જ નથી એમાં. ગંદુ છે. મોહન સમાજ બોલ્યા હતા એવું છે. એટલે મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમય મરે પણ મોરચો ન ત્યાગે. સાચો શૂરો હોય ને, મરવું પડે, ખપવું પડે તો ખપી જાય, પાછો ન હટે. राजस्थान में कहावत है ना, खाड़ा खसे पण हाड़ा ना खसे. मालूम है आपको? आप राजस्थानी है ना, ये कहावत मालूम नहीं है. ખાડા જાતિ છે ક્ષત્રિયોની રાજસ્થાનમાં. નાગપુરમાં પેલા ખાડા છે, મને નજીકમાં જ રહે છે, વોકિંગ ડિસ્ટન્સમાં. બધા 22-25 જાતના તો થેપલા થેપલી બનાવે છે. અને સંતોની રસોઈ હોય ને એમના ઘરે કરવાનું તો બધું જ જાતે બનાવવાનું. મોટો શેઠિયો છે ત્યાં આપણે સેવામાં બેસીએ છીએ ઘણી વખત, પેટ પહોંચમાં એવી રીતે મદદમાં હોય છે. એક હાડા જાતિના છે. હાડો જયારે રણ મેદાનમાં આવી ગયો ને તો કે ખાડો ખોદ્યો ને કદાચ ખસી જશે, પણ આ હાડો પાછો ન પડે, એ ખસે નહીં. એક પગલું પાછું હટે ને મરી જાય, પાછો ન હટે તમારે લડવામાં. આવી જેને જીભ કતરી હોય ને, આ કાઠિયાવાડી શબ્દ એવો, જીભ કતરી. મેં જીભ કતરી છે એટલે શું પ્રતિજ્ઞા લીધી છે, નક્કી કર્યું છે, પાકે પાયે. આ નક્કી કરવું પડે. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે આવી રીતે જે સુરતા ભક્તિમાં આવતી નથી એનું કારણ શું છે? જગતની જંજાળ અંદર ભરેલી છે અનંત જન્મની, એટલે આ લગ્ન લાગતી નથી. શું કહ્યું? એ જ્યાં લગી જગત ઝંઝાડ ઉરમાં ખરો, ઝંઝાડ ઉરમાં ખરો, ત્યાં લગી સુરતા ચેતનાવે. તમે જુઓ, પર્વતભાઈ વ્યસ્તાશ્રમી જતા ને, 1600 વીઘાની ખેતી હતી. કેટલી? 1600 બીઘાસ. એટલે લગભગ 1200 થી 1300 800 થી વધારે 1000 એકર જેવું થાય ઓછામાં ઓછું. કાઠિયાવાડી વીઘો ગણો તો 1000 જેટલા વીઘાની જમીન, એટલી મોટી ખેતીવાડી, જાત મહેનત જિંદાબાદ. 16 સાતીની ખેતી, 1600 વીઘા લે. એક બળદની જોડ, ટોપમોસ્ટ બ્રીડ, બેસ્ટ જોડ બળદની 100 વીઘાની ખેતી કરી શકે. એ જમાનાની વાત કરું છું. ખાલી અગતરાયની આસપાસમાં જ નહોતી, બીજા ગામની સીમોમાં જમીનો હતી. તો કેટલી મોટું મહેનતનું કામ ને કેટલો કારભાર. ફર્સ્ટ ક્લાસ ખેતી કરતા હતા. પણ શ્રીજી મહારાજે મુક્તાંશ અને બ્રહ્માંશને કહ્યું કે તમે તો ગુણ બુદ્ધિવાળા છો, અમારા ખરેખરા સત્સંગી તો આ પર્વતભાઈ ને ગોરધનભાઈ. સાથી એમ કહ્યું. જો ગૃહસ્થાશ્રમમાં જ હતા, બૈરી છોકરા બધું હતું. આ ખેતીનો કારભાર હતો મોટો. કેટલાય સાથીઓ રાખવા પડે, કેટલા મજૂરો રોજ બોલાવવા પડે. જાત મહેનતથી જોડાતા હતા પાછા. માનસી ચૂક્યા ક્યારે? મારાના ચિહ્ન ચરિત્રને ચેષ્ટા અખંડ કર્યા કરતા, એની સ્મૃતિ. અને 500 પરમહંસોમાં 50નું કોન્ટ્રીબ્યુશન, 10% તો પર્વતભાઈનું છે. આ સાથીઓ આવ્યા હોય ને, સામાન્ય માણસો, આમની કથા વાર્તા સાંભળીને વૈરાગ્ય થઈ જાય તો આમને કેવો વૈરાગ્ય હશે? બૃહદ વૈરાગ્ય આત્મામાં. ઉપર છેલ્લું કાંઈ કામ ના લાગે. ઉપર છેલ્લો શબ્દ અંદર પ્રવેશ કરતો જ નથી.
જીવનમાં હોય ને જીવમાં હોય ને પાક્કું, એટલું જ સામાન્ય અસર કરતું હોય છે. 50 જણા તો સાધુ થવા માટે તૈયાર થયા, ટ્રેનિંગ સેન્ટરમાં આવ્યા એવું નહીં. દીક્ષા લીધી, નભી ગયા, મારને રાજી કર્યા એવા સંતો પરતભાઈ થકી થયા. ભગતજી મહારાજ કોણ હતા? ગ્રસ્તાશ્રમી કહેવાતા હતા. ગ્રસ્તાશ્રમ ધર્મ કરેલો છે, સ્ત્રી સંયોગ કર્યો જ નથી જીવનમાં. ત્યારે શાસ્ત્રી મહારાજ જેવા મહાવિદ્વાન ભર બજારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા અચકાતા નહીં. છડે ચોક ગુરુ કર્યા એમને. રાન રાનને પાન પાન ભગતજી માટે થઈ ગયા. 2 વર્ષ સુધી ધોળા પહેરવા પડ્યા ત્યાગીમાંથી. ફાંસી ચડવા કરતા કઠણ છે. આમાંથી ડિગ્રેડેશન થાય ને, અને પાર્ષદના કપડા પહેરાવી દે ને, કેટલું મોટું ડિગ્રેડેશન કહેવાય. 2 વર્ષ સુધી કોના માટે સહન કર્યું? ભગતજી માટે. છે જ અમારે પરમ એકાંતિક કો, મોક્ષનું દ્વાર કો. શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ કહ્યું, જે કોઈ આ ભગતજી મહારાજ જ છે. વડતાલમાં કોઈથી ડરતા નહીં, બીજે ક્યાંથી ડરતા નહીં. અમે 31st જાન્યુઆરી એમનો જન્મ તારીખ. શ્રીજી મહારાજનું 3s આર ઓલવેઝ મલ્ટીફેસેડ એગ્રેસિવનેસ, બોલડોઝર ટાઈપ આ લોકમાં. બીજી દ્રષ્ટિએ આધ્યાત્મિક રીતે જુઓ, આટલા બધા વિરોધો વચ્ચે કેવી લગ્ન લાગી ગઈ ભગતજી મહારાજમાં. અહીંયા પીપળાઓમાં પારાયણ કરે સવારે ને સાંજે. પારાયણ અત્યારના જેવું નહીં, કલાકમાં પૂરું. 3 કલાક હરિભક્તો શ્રદ્ધાવાળા બેસે. સવારે 6 થી 9 અને સાંજે 6 થી 9. અને રાત્રે પછી નિયમ ચેષ્ટાના પદો કરી અને ચાલતા નીકળે. પીપળાવ ટુ સોજિત્રા ચાલીને જાય રાત્રે. આઈસ્ક્રીમ ખાવા માટે? શેના માટે જાય? સિનેમા જોવા માટે? હોય છે બાવાઓ એવા, દિવસે કથા કરતા ને ગુરુ કહેવાતા, રાતે સિનેમામાં પકડાઈ પડે. એના ચેલા જ બાજુમાં હોય કે શું કરીએ હવે, ગુરુને બાંધી રાખવા પડે એવું છે કે ઉપદેશ હું આપું, પાલને મારે જ કરવાનું. આ બનેલા પ્રસંગો કહું છું તમને, આ કઈ હસાવવા માટેની વાત નથી. બનતા હોય છે, બનેલા છે આવા પ્રસંગો. શાસ્ત્રી મહારાજ અને જોડના સંત રામરતન દાસ ત્યાં ચાલીને સોજિત્રા જાય. કેટલું દૂર પીપળાવથી? 12-15 કિલોમીટર કરતા વધારે. આખી રાત કથા વાર્તા સાંભળે, સવારના 4 વાગ્યા સુધી. કોની? આ વિજ્ઞાનદાસની, જેની વાત કરીએ. શાસ્ત્રી મહારાજ કરતા સિનિયર હતા, ઉંમરમાંય સિનિયર, ભગતજીના શિષ્ય મંડળમાંય સિનિયર કહેવાય. એટલે ભગતજી કહે, લો તમને મોનત બનાવી હતી કે આ વિજ્ઞાનદાસ અમારા મોનત એટલે મહંત, એની આજ્ઞામાં રહેજો. શાસ્ત્રી મહારાજની ઉંમર નાની એ વખતે. તો ભગતજીના મહિમાની કથા વાર્તા સિવાય વિજ્ઞાનદાસની વાતોમાં કશું આવતું જ નહોતું. શ્રીજી હરિકૃષ્ણ મહારાજે 2 વખત દર્શન આપ્યા. મહિના સુધી એક પગે ઉભા રહીને હાથ ઊંચા રાખીને પ્રાર્થના કરી કે આપનું પ્રગટ સ્વરૂપ ઓળખાવો, પરમ એકાંતિક ઓળખાવો. એના સગા કાકા કે કોઠારમાં આવી જાય મારી સાથે સેવામાં. કોઠારી ગોરધનદાસ, ચીફ કોઠારી. મોહન સાહેબ મહારાજ કહે છે કે વાઇસરોયનો પાવર જેટલો હતો ને, પોલિટિકલ પાવર્સ, એટલો પાવર કોઠારી ગોરધનદાસને વડતાલ સંસ્થામાં હતો, મેનેજમેન્ટમાં. આચાર્ય એની વિરોધમાં ન જઈ શકે, ત્યાગી ના જઈ શકે. 2,000 ત્યાગી સાધુ રોજ દંડવત કરે એમને. આ સફેદ વસ્ત્રમાં હતા, પણ બ્રહ્મચર્યનિષ્ઠ, આજ્ઞા ઉપાસનામાં એકદમ વ્યવસ્થિત, સંસ્થાનું મહત્વ અને વાણિયા વણિક બુદ્ધિથી એકદમ કાબેલિયતથી આખી સંસ્થાનો વહીવટ કરતા હતા. એનો જ ભત્રીજો આ ભગતજી મહારાજના શિષ્ય થઈ ગયા. કોઠારી ગોરધનદાસે કહ્યું કે તમે બધાના ઘોડા બાંધો છો, પણ આ ગિરધરનો ઘોડો બાંધો તો તમે ખરા, કે પછી મને કહેતા નહીં ભગતજી કે ના કહું.
અને પછી કહેવાનું તો કશું હરિકૃષ્ણ મહારાજ જ કહેવાનું હતું, એવડે જ કહ્યું. અને જે રીતે લગ્ન લાગીને જોડાઈ ગયા, ડોક વાંકી વળી ગયેલી ભગતજીના દર્શન કરતા કરતા. અને હર્ષદભાઈ રવે વાત કરતા કે મોરનો કંઠ છે ને લવક 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 થયા કરે. આમાં અમને અખંડ ભજન સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થામાં થતું વિજ્ઞાનદાસને. એટલી લગ્નથી જોડાઈ ગયા. એમની કથા સાંભળે રાતના 12 થી સવારના 4 સુધી. પાછા યજ્ઞપુરુષ દાસ શાસ્ત્રી મહારાજ જોડના સંત સાથે સોજીતાથી ઉપડે, ચાલતા અહીંયા પીપળાવા આવે, નાય ધોઈ પૂજા પાઠ કરીને 6 વાગે તો પછી પારાયણ કથા શરૂ કરવાની હોય. એમને સુતા હશે ક્યારે? આ મહિના સુધી આવી રીતે કર્યો સમાગમ. બપોરે આમાં જે થોડો લબક જબક આરામ મળ્યો એ આ લગ્ની લાગી કહેવાય. હા, ગુરુ તો મહુવા બિરાજે છે, પણ એની વાત મહિમાની વાત ક્યાંયથી પણ સાંભળવા મળે ને. અને આ તો વિજ્ઞાનદાસ તો ભગતજીના અતિશય કૃપાપાત્ર હતા. ગુરુમાં જોડાણ કેવું હતું? મહેમદાવાદની ચિઠ્ઠી મળી વડતાલથી કે મહેમદાવાદ જાઓ. મહેમદાવાદથી અમદાવાદ બહુ દૂર નહીં. રોજ એક બે હરિભગતને મહિમાની વાતો કઈ કઈને તૈયાર કરે. ભગતજી અમદાવાદ બિરાજે છે, અત્યારે હિંડોળા ઉત્સવ ચાલે છે અને હજુ રોકાવાના છે, તમે જાઓ ને સાંજની ટ્રેનમાં પાછા આવી જજો. એટલી મહિમાની વાતો કરે ને વાતો કરતા કરતા સ્ટેશને ડબ્બા સુધી વળાવવા માટે જાય. અને સાંજની ટ્રેનમાં પેલા આવે ને તો રિસીવ કરવા માટે જાય કે ભગતજી શું કથા વાર્તા કરી, કેવી રીતે બેઠા હતા, શું શું વાતો કરી, શું લટકા કર્યા. એમને તો આજ્ઞા હતી નહીં જવા માટે. તો જેને કરવું જ છે ને, અને ગુરુમાં સાચી પ્રીતિ લગ્ની લાગી જ ગઈ છે, એને પછી કંઈ માર્ગદર્શન આપવું નથી પડતું. અખંડ લગ્ની લાગી ગઈ. કૃષ્ણાન સ્વામી લગ્ની લાગીનું લક્ષણ શું? लगन मेरी लग गई लालन से, लगन मेरी लग गई लालन से, लगन मेरी लग गई. लक्षण एन बेनो कलन परे, एन बेनो कलन परे, लगन मेरी लग गई लालन से, लगन मेरी लग गई लालन से. समझ में आया कुछ? આમાં કઈ સમજાયું? કઈ લક્ષણ આવ્યું આમાં? લગન મેરી લગ ગઈ. લગ્ન લાગી ક્યારે કહેવાય? ઇન બીનું કલ ન પડે, કે એમના વગર કઈ ચેન ન પડે, કઈ સુવર્ણ ન થાય, કોઈ જમે નહીં ઇધર ઉધર ઉનકે વિના. તો ભગવાન અને પ્રગટ સત્પુરુષ મોહન સાહેબ મહારાજ વિના કશું સૂઝે નહીં આપણને, કઈ ચેન જ ન પડે. એ લગ્ની લાગી કહેવાય. આ તો સુખે ચેન પડી જાય છે ને બધે જ, અનેક જગ્યાએ. લગ્ની લાગી જ નથી. લગ્નની શરૂઆત જ થઈ નથી. પ્રીતિ જોડાણી જ નથી. મન મનાવે છે આપણને, છેતરે છે કે મને પ્રીતિ છે, નથી. મન મહા છેતરપિંડી કરે છે. શાહુકાર વકીલ છે, આપણા પક્ષમાં જ બોલે છે. ભારતની સુપ્રીમ કોર્ટના બધા જસ્ટિસ સમજમાં આવ્યા, ન્યાયાધીશ, इंक्लूडिंग द चीफ जस्टिस दीपक मिश्रा है ने अभी, આ બધાની બુદ્ધિને ઘોળીને પી જાય ને એવું આપણું મન છે. એટલું બધું છેતરે છે આપણને. છતાં આપણે એમ માની બેસી છે કે ઓહો હું તો પરફેક્ટ છું.
આઈ એમ 100% પરફેક્ટ. બધા નિયમ પાડું છું, આજ્ઞા ઉપાસના વ્યવસ્થિત છે, નિત્ય પૂજા કરું છું, આરતીમાં ભજનો ગાઉં છું, આ કરું છું, તે કરું છું, ફરણું છે, ઢીકડું છે, નીચી દ્રષ્ટિ રાખું છું, પણ છતાંય ઝીરો છે. છતાંય ઝીરો છે મારાની દ્રષ્ટિએ, ગુણાતીત દ્રષ્ટિએ. ગઈકાલે કથામાં શું આવ્યું? છેલ્લે મધ્ય 66માં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. કોને? ભૂલ ગયે? 24 ઘંટા મેં ભૂલ ગયે? સ્વામી को याद है. शुक मुनि ने प्रश्न पूछ्यो. શું પ્રશ્ન પૂછ્યો? શ્રીજી મહારાજ કહે કે જે ભક્તને ભગવાન અને ભગવાનના સંતની સાક્ષાત્કાર પ્રાપ્તિ થયા કેળે અને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મુવા કેળે શી પ્રાપ્તિ થાય છે? પ્રથમ પ્રાપ્તિ કઈ બતાવી? શુકમુનિએ હાથ જોડી દીધા. મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો આપ કરશો ત્યારે થશે. મારે કહ્યું બરાબર છે, મારો બોલ ફેંકેલો છે, આ તો ગુગલી છે, ભલભલા ત્રણેય સ્ટમ્પ બેલ સાથે ઉડી જ જાય. અમારો સ્ટેડિયમની બહાર જાય ઉડીને, એવો બોલ છે મારા તો. મારે તો સમજે જ છે. પછી મારે સમાધાનમાં શું કહ્યું કે જે ભક્તને ભગવાન અને ભગવાનના સંતની સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ હોય તેને જીવતે તો દિવસ અને રાત ભગવાનના કથા કીર્તન કરતા થકા જ વીતે. તમે કહેશો મારે નોકરી કરવાની હોય, ભણવાનું હોય, પણ છતાંય થઈ શકે. દાનત હોય તો બધું થાય. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એ કરતા કરતા થાય. ગમે એટલી વ્યવહારિક જવાબદારી હોય, વ્યવસાયિક જવાબદારી હોય, થાય જ. અહીંયા બેઠા બેઠા બીજું કેટલું યાદ આવે છે કહો? તો એ કરતા કરતા આ યાદ કેમ ના આવે? તો દાનત હોય તો એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમય. કોના માટે વિકટ છે? કે જેને આવા ગુણાતીત ગુરુ અક્ષર અને પુરુષોત્તમનો જોગ નથી, પ્રાપ્તિ નથી, ઉપાય, એના માટે છે. પણ જેને આ થઈ છે એને સાચા અર્થમાં ઉપાસના થઈ, સાચા અર્થમાં જોડાણ થયું, એના માટે તરણને તુલ્ય તેને જ જાણે. એટમ બોમ્બ કરતા પાવરફુલ, અનંત ગણા પાવરફુલ. પોઝિટિવિટીમાં પાવરફુલ. ગુણાતીત અને મહારાજ, અક્ષર અને પુરુષોત્તમ, પ્રગટ ગુરુ હરિ અને શ્રીજી મહારાજ, એનો મહિમા જો સમજાય ને તો પછી કાંઈ કઠણ નથી. તરણને તુલ્ય તેને જ જાણે. અરવાની ખરવદળ ગમે એટલા આવે, ગમે એટલા ઘાટ સંકલ્પ થાય, કે ગમે એટલા કુસંગમાં જોડવા પ્રયત્ન કરે ને, કોઈ વસ્તુ અડે નહીં એને, આ બહાર નીકળી જાય. આપણા વેદજ્ઞ સ્વામી છે, એનો પ્રસંગ કહીને પૂરું કરીએ. અમારા મંડળમાં 1 મહિનો હતા કપડવંજ તાલુકામાં. એ બ્રહ્મચરણ સ્વામી યોગમાં હતા, હરિકૃષ્ણ બાળક હતો એ વખતે, અને બીજા પણ અમુક સંતો છે અત્યારે, એ વિદ્યાનગર છાત્રાલયમાં હતા ને, આમ આવી જાય વચ્ચે વચ્ચે. એવી રીતે બળદેવસિંહ રાણા આવ્યા હોય ને, યજ્ઞપ્રિય સ્વામી, કેમ ચાલે છે, શું છે, મળવા માટે હાથે એમાં ભેગા આવ્યા હોય એટલે કથામાં બેસે ને બધું. તો આમના પિતાને સત્સંગ નહીં, આ વાત કરતા હતા ત્યારે, 1980ની વાત કરું છું. તો કે ડોહો એકવાર આવ્યો, કે ડોહા આવ્યા કે છાત્રાલયમાં. આનું નામ ભરત, પણ આખા છાત્રાલયમાં આખા સત્સંગમાં બધા શું કે ભરત સાધુરામ. સાધુરામ, સાધુ જેવા જ ગુણો યુવકમાં જ. આખું છાત્રાલયમાં મદદ કરી આ બધા બળદેવસિંહ રાણા યજ્ઞપ્રિય સ્વામી છે અત્યારે બધાને છાત્રાલયની મેનેજમેન્ટમાં બધું. અને લેક્ચરર હતા, મેકેનિકલ એન્જિનિયર ફર્સ્ટ ક્લાસ બન્યા હતા. ત્યાં યુનિવર્સિટીમાં લેક્ચરશીપ હતી. પાછી સાધુ જ થવું હતું. કે ડોહા આવ્યા, કાલે સવારે 10 વાગે ફલાણી ખડકીમાં રાસ આવી જશે, કે રાસ નામનું ગામ છે બોચાસણની નજીકમાં. સાથી એના પિતાએ કોઈ પાત્ર જોઈ રાખેલું, કોઈ કુટુંબમાં બધું, એટલે આને બધી રીતે અનુકૂળ. હવે આ રોડો રૂપાડો, એન્જિનિયર થયેલો,
નોકરી સરસ છે. એટલે કન્યાના બાપને બેઠક ગોઠવી હતી ત્યાં કન્યાના પિતાના ઘરે. એટલે નાસ્તા પાણી બધી જોરદાર વ્યવસ્થા આવ્યું. મઠીઓ ચરોતરના અને મગજ, દળના લાડુ, બીજું ત્રીજું, આમ તે બધું જાત જાતનું, ચા પાણી ને બધું. એટલે કે ડોહાએ કહ્યું એટલે જવું તો પડે કે ડોહાનો સ્વભાવ કડક કે એટલે હું ગયો કે. પણ પછી શું થયું, આ બધી વાતો ચિત્તો ચાલે. આ તે એમાં એના પિતા કંઈક જરાક આગા પાછા થયા હશે ને કંઈક કોઈ કારણસર. એટલે છોકરીના બાપને છે ને વાત કરી, જો એક વાત ચોખવટ પહેલેથી કરી દઉં તમને, પછી તમારી દીકરી